નમસ્કાર. ગુજરાતમાં જે કોઈ સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છે એમના માટે એકદમ જોરદાર સમાચાર છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે એક નવી જ ભરતી બહાર પાડી છે. તો ચાલો આ સુવર્ણ તક વિશે બધી જ વિગતો જાણીએ. તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તરફથી કુલ કેટલી જગ્યાઓ? પૂરી 500 ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. હા, આ ખરેખર એક મોટી તક છે. પણ સવાલ એ છે કે આ ભરતી કયા પદ માટે છે? ચાલો એ પણ જાણી લઈએ. આ ભરતી છે ગ્રામ સેવક એટલે કે વિલેજ સર્વન્ટ વર્ગ 3ના પદ માટે. જેમને પણ ગ્રામીણ વિકાસના કામમાં રસ હોય અને એમાં પોતાનું યોગદાન આપવું હોય ને એમના માટે તો આ એક બેસ્ટ કરિયર ઓપ્શન છે. આજે આપણે આ ભરતી વિશે બધું જ જાણવાના છીએ. મતલબ કે ક્યાં કેટલી જગ્યાઓ ખાલી છે, કોણ કોણ અરજી કરી શકે છે, અરજી કરવાની સાચી રીત કઈ છે અને હા, કઈ તારીખો ભૂલ્યા વગર યાદ રાખવાની છે. તો મનમાં પહેલો સવાલ એ જ આવે કે આ 500 જગ્યાઓ આખરે છે ક્યાં? કયા કયા જિલ્લાઓમાં તક રહેલી છે? ચલો ફટાફટ એના પર એક નજર નાખી લઈએ. સૌથી પહેલાં તો એ જાણી લો કે આખી ભરતી પ્રક્રિયાનું સંચાલન ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે જીપીએસએસબી કરી રહ્યું છે, જે એકદમ વિશ્વસનીય સરકારી સંસ્થા છે. હવે જેની સૌ રાહ જોઈ રહ્યા હતા, કયા જિલ્લામાં સૌથી વધુ તકો છે? તો જુઓ, લિસ્ટમાં સૌથી ઉપર છે સુરત, જ્યાં પૂરી 70 જગ્યાઓ છે. એના પછી દાહોદ, છોટાઉદેપુર, આણંદ અને નર્મદાનો નંબર આવ્યા છે. આના પરથી ક્યાં અરજી કરવી એનો અંદાજ લગાવી શકાય છે, બરાબર ને? હવે આ 500 જગ્યાઓનું કેટેગરી પ્રમાણે વિભાજન જોઈએ તો લગભગ અડધાથી વધુ એટલે કે 53% જગ્યાઓ જનરલ કેટેગરી માટે છે. પછી 20% એસટી, 14% એસસીબીસી, 9% ઈડબ્લ્યુએસ અને 4% એસસી ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. ચાલો હવે આવીએ સૌથી મહત્વના મુદ્દા પર, યોગ્યતાના માપદંડો. અરજી કરતા પહેલા એ ચેક કરી લેવું બહુ જ જરૂરી છે કે આપણે આ પદ માટે લાયક છીએ કે નહીં. તો ભણતરની વાત કરીએ તો રૂરલ સ્ટડીઝ, એગ્રીકલ્ચર કે હોર્ટિકલ્ચરમાં બેચલર ડિગ્રી હોવી જોઈએ. અને જો ડિગ્રી ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. એગ્રીકલ્ચરને લગતા વિષયોમાં ડિપ્લોમા પણ ચાલશે. આ સિવાય કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ અને ગુજરાતી કે હિન્દી ભાષાનું જ્ઞાન તો જોઈશે જ. ઉંમરની વાત કરીએ તો ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ. પણ અહીં એક વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે. ઉંમર અને શૈક્ષણિક લાયકાત આ બંને કઈ તારીખે ગણાશે? તો એ છે અરજી કરવાની છેલ્લી તારીખ, એટલે કે 7 મે 2026. આ તારીખ બહુ જ મહત્વની છે. ચાલો હવે આપણે જાણીએ કે અરજી કેવી રીતે કરવાની છે. આખી ઓનલાઈન પ્રોસેસને આપણે એકદમ સરળ સ્ટેપ્સમાં સમજી લઈએ. અરજી કરવી બહુ સહેલી છે. બસ ojas.gujarat.government.in વેબસાઇટ પર જવાનું છે. ત્યાં જાહેરાત નંબર 03/2026-27 શોધીને ફોર્મ ભરવાનું શરૂ કરો. તમારો ફોટો અને સહી અપલોડ કરવાના છે, પણ હા, એની સાઇઝ 15 કેબીથી વધુ ના હોવી જોઈએ. પછી જો ફી લાગુ પડતી હોય તો ઓનલાઈન ભરી દો અને છેલ્લે અરજી કન્ફર્મ કરીને એની રસીદ સાચવીને રાખી લો. હવે વાત કરીએ ફી અને અનામત વિશે. કઈ કેટેગરીને શું લાભ મળશે અને કોણે ફી ભરવાની છે એની સ્પષ્ટતા હોવી ખૂબ જરૂરી છે. મોટાભાગના લોકોના મનમાં સવાલ હોય જ છે કે શું મારે અરજી ફી ભરવી પડશે કે પછી મને એમાંથી મુક્તિ મળશે? ચાલો આ કન્ફ્યુઝન દૂર કરીએ. જુઓ, એકદમ સિમ્પલ છે. ફક્ત અને ફક્ત જનરલ કેટેગરીના ઉમેદવારો જ ₹100 અને થોડો સર્વિસ ચાર્જ ભરવાનો છે. બાકી એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, દિવ્યાંગ ઉમેદવારો અને માજી સૈનિકો આ બધાને ફી ભરવામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. એક બહુ સારી વાત એ છે કે મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને બધી કેટેગરીમાં થઈને કુલ 147 જગ્યાઓ ખાસ મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. અને જેમને દેશની સેવા કરી છે એવા માજી સૈનિકોને પણ ભૂલાયા નથી. એમના માટે પણ કુલ 43 જગ્યાઓ અનામત છે. એવી જ રીતે દિવ્યાંગ વ્યક્તિઓ એટલે કે પીડબ્લ્યુડી કેટેગરીના ઉમેદવારોને પણ સમાન તક મળે એ માટે કુલ 27 જગ્યાઓ એમના માટે અનામત રાખવામાં આવી છે. બસ હવે આપણે એકદમ છેલ્લા અને સૌથી અગત્યના ભાગ પર આવી ગયા છીએ, એટલે કે અગત્યની તારીખો. આ તારીખો તો કેલેન્ડરમાં અત્યારથી જ માર્ક કરી લેજો. ધ્યાનથી સાંભળજો. ઓનલાઈન અરજી 16 એપ્રિલ 2026થી શરૂ થશે અને અરજી કરવાનો તેમજ ફી ભરવાનો છેલ્લો દિવસ છે 7 મે 2026. આ તારીખ પછી કોઈ ચાન્સ નહીં મળે, એટલે છેલ્લી ઘડીની રાહ જોયા વગર ફોર્મ ભરી દેજો. અને હા,
એક છેલ્લી પણ બહુ કામની સલાહ. પરીક્ષા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અત્યારથી જ એક ફાઇલમાં તૈયાર રાખજો, જેથી છેલ્લી ઘડીએ કોઈ દોડધામ ન થાય. તો આ હતી ગ્રામ સેવકની ભરતી વિશેની સંપૂર્ણ માહિતી. ગુજરાતના વિકાસમાં પોતાનું યોગદાન આપવાની આ એક શાનદાર તક છે. હવે બસ તૈયારીમાં લાગી જવાનો અને આ તકને ઝડપી લેવાનો સમય છે.